જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં ગમે તો લાઈક શેર કરી દેજો। તો ચલો શરૂ કરીએ। તુલસી વિવાહ। તુલસી માતાને કોણે શ્રાપ આપ્યો? તો જાણીશું ભગવાન ગણેશ કેમ ગુસ્સે થયા હતા। ભગવાન ગણેશને તુલસી ન ચડાવવા પાછળ અનેક પૌરાણિક કથા છે। આ દંતકથા અનુસાર માતા તુલસી અને ભગવાન ગણેશ એકબીજાને શ્રાપ આપ્યો હતો। તો ચાલો જાણીએ તેના પાછળની વાર્તા। 2 નવેમ્બરના રોજ તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવશે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની 4 મહિનાની યોગિક નિંદ્રામાંથી જાગે છે। આ 4 મહિનાને ચતુર્માસ કહેવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગો ભગવાન વિષ્ણુના જાગ્યા પછી જ શરૂ થાય છે। આ દિવસે તુલસી વિવાહ ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે। જો કે એક રસપ્રદ અને ખાસ વાત છે કે ભગવાન ગણેશની પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ થતો નથી। આ પાછળની એક પૌરાણિક કથા છે। તો ચાલો આપણે તેના વિશે જાણીએ। તુલસી ભગવાન ગણેશ સાથે લગ્ન કરવા માંગતા હતા। એવું કહેવાય છે કે તુલસી માતા ભગવાન ગણેશને પ્રેમ કરતી હતી અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા। વાર્તા અનુસાર એક દિવસ તુલસી માતાએ પોતાના હૃદયની ઈચ્છા વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને સીધા ગણેશ પાસે ગયા। તેમણે નમ્રતાપૂર્વક ગણેશ સક્ષમ પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી। જો કે ગણેશજીએ તેમના લગ્ન પ્રસ્તાવને નકારી કાઢ્યો। આ અસ્વીકાર તુલસી માતા માટે ખૂબ જ દુઃખદ અને અપમાનજનક હતો। તેમની ભક્તિ અને પ્રેમ હોવા છતાં ગણેશજીએ શક્ય માન્યું નહીં। પરિણામે તુલસી માતા ગુસ્સે થઈ ગયા અને ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના 2 લગ્ન થશે। ગણેશજી ગુસ્સે થયા। આ શ્રાપને કારણે જ ભગવાન ગણેશના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ નામની 2 દિવ્ય બહેનો સાથે થયા। તુલસીના શ્રાપથી ગણેશ ગુસ્સે થયા અને તેમણે પણ તુલસીને શ્રાપ આપ્યો। ગણેશજીને જાહેર કર્યું કે તે એક રાક્ષસ સાથે લગ્ન કરશે। આ શ્રાપના પરિણામે તુલસીએ રાક્ષસ કુળના રાક્ષસ રાજા જલંધર સાથે લગ્ન કર્યા। તુલસી માતાને પોતાની ભૂલનો અહેસાસ થયો। જ્યારે તુલસી માતાને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે ગણેશજીને શ્રાપ આપ્યો। પોતાની ભૂલનો અહેસાસ થતાં તેમણે ગણેશજીને પોતાના કાર્યો માટે ક્ષમા માંગી। ગણેશે તેમની પ્રાર્થના સાંભળી અને વચન આપ્યું કે સમય જતાં તુલસી માતા એક છોડનું રૂપ લેશે જેની પૂજા અને આદર કરવામાં આવશે। આ છોડનું નામ તુલસી રાખવામાં આવ્યું અને તેને ધાર્મિક વિધિઓ અને આધ્યાત્મિક શુદ્ધિકરણનું પ્રતીક માનવામાં આવ્યું। જોકે ગણેશે પણ સ્પષ્ટ કર્યું કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવશે નહીં। આ જ કારણ છે કે આજે પણ ગણેશજીની પૂજામાં તુલસી ચડાવવાની કોઈ પરંપરા નથી। તો મિત્રો, બસ અહીંયા સુધી હતો આજનો વિડીયો। તો કેવો લાગે તે કોમેન્ટમાં જરૂર જણાવશો। જય શ્રી કૃષ્ણ લખજો કોમેન્ટમાં। થોડી ઘણી પણ કંઈક ભૂલ હોય તો પ્લીઝ માફ કરી દેજો। ફરી મળીશું આજે નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।